હાલે લે એ અહીંયા પાછળ ઊભી હતી, સારી ઊભી હતી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો ભાઈ? આજની સવાર કાંઈક આવી છે ભાઈ, સરસ મજાના વાડીએ પહોંચી ગયા છીએ. જબરદસ્ત. આ બાજુ ભેંસું બધી ઉઠીને જોઈને ખાવાનું કામ ચાલુ છે અને આપણે આટા મારવાનું કામ ચાલુ છે. આપણે વાડીએ પહોંચી ગયા છીએ. આ બધું મારા પપ્પા ક્યાંક કામ કરતા છે અને આ આપણો કૂવો છે જે બોરી દીધો છે. મોટર ચાલુ થઈ છે. ચાલો દવા છાંટે છે. હાલો મારા પપ્પા છે ને દવા છાંટી રહ્યા છે. મગફળીમાં દવા છાંટે છે. વરસાદ થઈ જાય તો સારું છે. આવું કંઈક છે ભાઈ. ચાલો બાકી હવે આપણે બીજી વાડીએ આવ્યા છીએ. તુવેર આવી છે ભાઈ. જો હજી તો કેવડી થઈ છે. આવડી તુવેર થઈ છે. કેદી થઈ રહે જો. આ બધું તુવેર છે અને આ બધું મગફળી. આ ઝીણી ઝીણી ઊભી નહીં હા. એટલે ઓણ તો ખાસ વરસાદની જરૂર છે ભાઈ. થઈ જાય તો ઠીક છે. બાકી આ ટીટોડિયું તો ને ટીટી ચાલુ કરી દીધું છે અને આપણે બીજા ખેતરે છે ને ફરતો આટો મારવા આવ્યા છીએ ભાઈ. કંઈક થાય એમ છે કે નહીં, પણ આમાં છે તો કાંઈ કંઈક સરખો વરસાદ થઈ જાય તો વાંધો નથી. બાકી તો કાંઈ છે નહીં અત્યારે તો. અને આ ઓલા ઢોરા હાટું જ્યારે વાવી હોય ખાવા હાટું એનું તો કરી, આપણું ન થાય તો કાંઈ નહીં. આ રીતનું છે કાંઈક. બાકી કાંઈ છે નહીં. ચાલો બાકી તમારી અહીંયા વરસાદ કેવો છે જરા કમેન્ટ કરી દેજો. ગામડે સુરતવાળા કમેન્ટ ન કરતા, અહીંયા વરસાદ છે જ તે. બાકી આજુબાજુના ગામડાવાળા બધા ફોન મેસેજ કમેન્ટ કરજો વરસાદ પાણી છે કે નહીં. બાકી કોઈ ખેતરમાં છે નહીં. જો બધી ખેતરમાં નાનું નાનું છે બધું છે કાંઈ. અત્યારે નકર જમીન દેખાતી ન હોય ભાઈ. લીલું છમ એટલે ઉનાળો હોય એવું લાગે છે ને. ચાલો બાકી તો ભાઈ આપણે આવી ગયા છીએ અમારા ગુરુ શ્રી લાલબાપુના મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા માટે. સરસ મજાનું જો ભાઈ મસ્ત વાતાવરણ છે એક નંબર. અને ભાઈ આ એને ડુંગરની વચ્ચે ડુંગર ઉપર મંદિર આવેલું છે ભાઈ. અહીંયા આવીને એટલે કંઈક મજા જ અલગ આવે ભાઈ. ચાલો બાકી દર્શન કરી લીધા છે. હાલે લે એ અહીંયા પાછળ ઊભી હતી, સારી ઊભી હતી. પાછળ ઊભી હતી બિચારી, શાંતિથી ઊભી હતી. વાહમાં ઠોકો દડો. બોલો હે દીદીને લાગ્યું કા? લાગ્યું ને? હવે એમાં કાંઈ ન દેખાય. એ બાપાને મારતા ન કર. બાપા બધાને ભરીને મૂકી આવશે. અમારા દિવાલમાં ન લાગવો જોઈએ નકર હું દડો આપી જ નહીં પાછો. કા બાપા? બાપાને દડો ન મારતા નકર કુવા ઉતારશે બધાને પકડીને. તમે આયા ક્યાં આવવા જ્યો છો? 4 ગઈ. એની ડબલું સારું કામ આવ્યું અત્યારે છે. ઓલી છોડીને તમે રહેવા નહીં જો એવું લાગે છે. હા તમારો ન થઈ જાય જોજો હો. એક તો વાહમ સોટાડી દીધો બિચારાને. જો એ મોઢા ઉપર દેહો હો તમે. એને મોઢા ઉપર એક દડો પડશે ને ત્યાં થાય એવું લાગે છે. હાલો આવો તો ભાઈ. હા
હવે તું આગી રહેજો, બેટ્સમેન આવ્યા જોરદાર. ઓય હરખું નાખો ભાઈ, મને જે તો કે હા ઋતિક તારા જેવડું તો બેટ છે આ. કમરે પોગે હે આમાં આવા દેસેલા તો 16 રન મારી દીધા ઋતિકભાઈ, વાહ. હાલો હાલો આવો ઋતિકભાઈ. 16 રને આઉટ થઈ ગયો ઋતિકભાઈ. તો ભાઈ વરસાદ આવે એવું વાતાવરણ થયું છે ભાઈ, અને આવી જાય તો બહુ સારું. ભાઈ હું 2 દિવસથી અહીં ગામડે આવ્યો છું ને આવું જ વાતાવરણ થાય છે અહીંયા, પણ એક ટીપુય વરસાદ આવતો નથી. બોલો આવું અંધારું બધા સુરતમાં થાય ને તો ઢગલો થઈ જાય વરસાદનો, એટલો વરસાદ આવી પડે ભાઈ. અને અહીંયા એક એટલે એક ટીપું નથી આવતું. બોલો રોજ સેમ ટુ સેમ વાતાવરણ થાય છે આવું. ચાલો ભાઈ આપણે અહીંયા વાડી આવી ગયા છે ને ભાઈ, આમાં ઋતિકભાઈ ભેગા અને આ ભાઈ હારે અને આ ભાઈ હારે આપણે ભાઈ 4-5 રીલ બનાવી છે. થોડાક સમયમાં આપણી રીલું આવવાની છે, 4-5 રીલું, તો જોવાની ભૂલતા નહીં ભાઈ. અમારા યુટ્યુબ ચેનલ રાજેશ ગલાણી બ્લોગ ઉપર અને અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી RK ગલાણી ઉપર અમારી રીલ્સ નવી આવવાની છે, તો જોવાનું ભૂલતા નહીં. હવે છોકરાએ ઘણી મહેનત કરી છે ભાઈ, સારી રીલ બનાવવામાં મહેનત કરાવડાવી છે. પરસેવો વળી ગયો લાફા ખાઈને ગાલા ધડ બડાટી બોલાવી. એક આને માર્યો, બલીનો બકલો બનાવ્યો આને માર્યો. અને આ ભાઈબંધે ભાઈ જોરદાર કામ કર્યું છે ભાઈ. ચાલો બાકી હવે આપણે એને સુરત જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હમણાં 5:30નો ટાઈમ છે, 5 વાગ્યાનો, તો અડધી કલાકની વાર છે. તો હવે આપણે જઈએ ઘર તરફ અને બ્લોગમાં બન્યા રહે. તો ચાલો. તો ભાઈ આપણે છે ને ભાઈ સુરત જવા માટે રવાના થઈ ગયા છે ને આપણો ભાઈ 5:30નો બસ ટાઈમ છે ભાઈ. અને આ રસ્તામાં જો હાંડિયા આવ્યા છે, બોલે તો ઊંટ. હવે આવી સાદી રિક્ષા થઈ ગઈ, નકર પહેલાં તો છે ને ઓલી ખુલ્લી રિક્ષામાં જે બેસવાની મજા આવતી ને એની કંઈક મજા જ અલગ હતી ભાઈ. જો હાંડિયાનું ધણ જઈ રહ્યું છે ભાઈ, છે બાકી પહેલાં એને ઓલી સાદી રિક્ષામાં બેસવાની મજા આવતી છકડામાં. ફાઇનલી ભાઈ આપણી બસ આવી ગઈ છે ને આપણે બસમાં બેસી ગયા છીએ. અને ભાઈ આ મસ્ત મજાના હે ને વાતાવરણ જોતા જોતા આપણે સુરત તરફ જવા માટે નીકળી રહ્યા છે. ફરીથી પાછી ભાઈ એ જ સિટીની દોડધામમાં જઈ રહ્યા છીએ. ક્યારેક ગામડે આવી તો મજા આવી જાય ભાઈ, બાકી બને ત્યાં સુધી ગામડે રહેવાની મજા જ કંઈક અલગ છે બાકી. ચાલો તો હવે આપણે ડાયરેક્ટ સુરત જઈને મળીએ તમને આવતીકાલે. તો આ બ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો.